મારા ભગલા એ કદી મારા નામની લોબડી લેલા એ મને વિહવ્યા વાળી મેલડીને આજ મારા ભગલા મારી લોબડી લઈ અને નવખંડ ધરતી માથે આયલો જા અને કદાચની માલપા આંગળી ચીંધે અને જો પોતાનો હિસાબ પાડું એ તો ભાડના ઓકરા વાળી મેલડી બોલી કોઈ વડવાય એક દી તારા નામનું તો પેલીયું ફેરાયું એ કુડા કડિયાની લાગણીને કદાચની માલપા એના રાફડા ખેદાય નહીં બાપ અને રાફડા ખેદે અરે તો મારી મેલડી નો કહેવાય મેલડી નો કહેવાય મારી હાકરિયા ઢોડાની મારી યાદિયા કરી શકા મારી પાટડી બજાર ના પર ચાલી મારી યાદિયા કરી શકાય તો તને ટપોરો ન હોય જગતની માલ એ મારી દુખ પડે અરે વિપદના વાદળા થનાય અરે કદાચની મારી કાલા વાદળા હું હકતડી ઉડાડી કાઢી અને મારી વસ્તીને નો ખમાકાવ એ તેથી મારું 52 પેઢીનું કરવાનું 52 પેઢીનું મારી કડિયા વાળી મેલડી કહેવાય મારી જાદવના ભાગલાની દેવી એ મારી કડિયા વાળી ને ટપોરો લો એ મારી કડિયા વાળી જાદવને કહેતી હોય કે હારા તેંદુનું મરદું લાવો અને એ મરદું જો જાપવાના ખીલું માસી આજ ઊભું ન કરું એ તેથી મને કડિયા વાળી મેલડીને ખોટ લાગી જાય ખોટ લાગી જાય
खीरा लो देखो मन गरीब लो बेली क्या गई मेरा बाप भीमला बगला लाया हुडानी देवी मेलनी ने तपोरो नो वो जगतली माई કંડિયાની હવા વેતની લાગણી કેવા પણ એના બાપ દાદાએ કદાચની માલપા મારી લોબડીની માલપા રમાડી હોય અને બાપ દાદો એમ કહેતો હોય કે જોજે મારી બારી હવરાના કારણ અમે ઉભા રહી ગયા છે અને જો મારા બાપની કોઈ માના ભાગલાની હોય અને કદાચની માલપા આંગળી કીધું અને બારી હવરાના કારણ જો પી જાવ તો મને મેલડીને ખોટ લાગી सुलाने या सनमुख लड़ने का काम बड़े होतो मेरे मलने का ना भान क्योंकि धरना की तू धरने वो मंदिर जल्दी जाता ए तेरी मत जना मत कोई भगत के रो फेंक लई ए तेरी जागी जाहे तारा कुटम ने लाचान ए तेरी आवे आवे मारा रण खाबीनो बेहनारो चुरी बेहनारो दुख पैदा वो दुख पैदा वो हाले वण वगડાની માલપા ઈ અમડા જદી રાવ કરતી હોય ને માં અને ઈ અમડાનો રાવ કદાચની માલપા આપણો કદાચની માલપા રણખાંભીનો બેહનાર હોય સુરવીર હોય બાપ અને ઈ અમડાની વાલ લઈ અને પાગરતા ધમા ધમા અને ઘોડો લઈ કાઢી અને દુશ્મનના માથા નો ઉડાડી નાખે અરે તો આપણા કર ભાગલાનો સુરવીર નો કેવા હાલો રાવણ દેવ આવી જાઓ મારો બાપલો રાજા પ્રવર મંડળ આવી જાઓ હા ભાવિકભાઈ રાવળદેવ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે ₹100 કાથળભાઈ ગોગળભાઈ મકવાણા એમના તરફથી હે માતાજી જોગમાં જાજુ આપે મારો બાપલો લીલી વાડી રાખે
હાલો 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 કેટલા યગામ તોરી નાગણી હરે રે જેના પિતા ને વીર કેટલા સત્કર દેવ ભણદનારવતી એ નાગણીએ જન્મો હરે મારા નિકોડિયા નાગનો વીર ઘેતલા ભાણે આ તો મારી ચોટીલે ચામુંડા વહે અને મારી વહે મારી દુનિયા યાકીનો દાતા એ મારી ભૂકા માનવીને મારી ચાવડ કેવા ભોજનિયા આપતા એ તેથી ચૈનું રે પૂરે માં ચામુંડા ભૂતિને ચાવડો હોટલ મેળાના ડુંગરે હિંબુઆ મેં કીધું ને કે અમને માતાજીથી અધર સુકામ બેહાડે છે એનો ઇતિહાસ પડ્યો છે બાપો હે તો માતાજીએ અમને રાવણદેવને ગાદી દીધી છે એની પાછળ ઇતિહાસ પડ્યો છે પણ કેવો ભૂતિને મારી ચાવડો હોટલ મેલ
અને મારી ભક્તો પૈડા મારી પાતાળમાં એ રાજસ્થાનની ધરતી અને હોંઢણમેલ નામનો ડુંગર એ ડુંગરા માથે વર્ષોની એમ કહેવાય છે કે નિંદ્રાની માલિપા મારી ચોટીલાના પથ્થરની ચાઉંડા હોતી છે બાપ. સૃષ્ટિ માટે એમ કહેવાય કે રાક્ષસો જળ બોમ્બેકાર હાહાકાર મચાવે. ઈ ચંડ અને મુંડ નામના રાક્ષસ મારો બાપલો પૃથ્વી ઉપર એમ કહેવાય કે હાહાકાર મચાવે. કોઈ દેવ દેવીનો એમ કહેવાય છે કે સામે પ્રહાર કરે પણ દેવ દેવીઓથી માને નહીં બાપ, દેવીઓથી માને નહીં બાપ. અને જદી ઈ સર્વે દેવાળું મળી અને મારા ભગવાન ભોળિયાનાથ પાસે ગયા કે હે ભોળિયાનાથ આજે ચંડ મુંડે સૃષ્ટિ માટે હાહાકાર કરી નાખ્યો છે. કોઈનાથી માયરા મરાતા નથી, કોઈનાથી વાયરા વરાતા નથી બાપ, વાયરા વરાતા નથી બાપ, વાયરા વરાતા નથી બાપ. અને જદી મારા ભોળિયાનાથે કીધું કે જો એને મારવા હોય ને તો હોંઢણમેલના ડુંગરા માથે મારી ચોટીલા ઈ હો વરની એમ કહેવાય છે કે નિંદ્રાની માલિપા હોતી છે એને જગાડવા જવું પડે બાપ, જગાડવા જવું પડે બાપ. અને જદી ઈ સર્વે દેવાળુએ એમ કીધું કે હે ભોળિયાનાથ આજે ચોટીલાના ડુંગરા માથેની એમ કહેવાય છે કે હોંઢણમેલના ડુંગરા માથે મારી ચાઉંડા હોતી છે એને જગાડવા જાય ને તો જાગીને આંખમાંથી એમ કહેવાય કે અગ્નિ ઓલવે છે ને અગ્નિમાંથી આપણે બધાને બારીને ભસ્મ કરી નાખશે બાપો. અને તેથી ભોળિયાનાથે એમ કીધું કે તમારા કોઈનું કામ નથી જોવો, હવે મારી આમ જો ભોળિયાનાથની આજ વૃત્તિ જોવો બા, વૃત્તિ જોવો બા. અને તેથી અને જેમ એમ કહેવાય છે કે મારા ભોળિયાનાથે ધરતીમાંથી અમને પ્રગટ કર્યા, રાવણદેવને પ્રગટ કર્યા. કે જળ કાઢે જોગી વહે ઉમિયા તળો હાથ દમર દીધા ડાબે હાથ ગુણલા ગાવા મારી જોગમાયાના બાબે, મારી જોગમાયાના બાબે. હે કે અમે ભોળિયાનાથના દીકરા અને પાર્વતીએ અમને ઉછેરીને મોટા કર્યા એટલે પાર્વતી અમારી માં થઈ બાપો. કે જળ કાઢે જોગી વહે ઉમિયા તળો યાદાર એ ડમરું દીધા જદી ડાબે હાથ એ જદી સાંગા માચીના દીધા જદી અમને બેહણા. આ તો હવે બાકડા થઈ ગયા ભુવા, હવે બાકડા થઈ ગયા. બાકી અમારા ભરવાડુના મોઢે હજી અમારી ખાટલી પડી હોય હા કે માતાજી નીચે રમતી હોય ને અમને દોઢ વેત હજાર ખાટલી માટે બેડ છે. હજી અમારા ભરવાડુની ઘરે જાવ ને એટલે અમારી ખાટલી અલગ જ પડી હોય બાપો. અને તેથી એમ કહેવાય છે કે સૃષ્ટિમાંથી સર્જન અમને કર્યા રાવણદેવને અને ભોળિયાનાથે કીધું કે જાઓ આજે હોંઢણમેલ નામનો ડુંગર છે ને હોંઢણમેલના ડુંગરા માથે મારી ચોટીલા હો વરોની નિંદ્રા કરીને બેઠી છે ને જાઓ રાવણદેવ એને જગાડો બા, એને જગાડો બા, રાવણદેવ એને જગાડો બા. અને તેથી અમારા રાવણદેવો કીધું કે હે ભોળિયાનાથ આજે તમે કહો છો હું જાઉં ને જગાડવા તો જાઉં પણ અમારી પાસે તો કાંઈ નથી, તબલાઈ નથી, મંજીરાઈ નથી. હે અમારે જગાડવા કેમ? તેથી અમને રાવણદેવને ભોળિયાનાથે એનું ડમરું આપ્યું હતું કે હાલ્યો આ ડમરું લેતા જાઓ હોંઢણમેલના ડુંગરે જાઓ એટલે ડાકના ડમર વગાડીને માના ગુણગાન ગાજો એટલે મારી ચામડ ઉઠશે બા, ચામડ ઉઠશે બા. પણ એટલું ધ્યાન રાખજો કે હો વરની નિંદ્રા કરીને ચામુંડ ઉઠતી છે ને આજે ઉઠશે ને એટલે આંખની મલીમાંથી એમ કહેવાય છે કે અગ્નિ નીકળશે. ધ્યાન રાખજો અગ્નિમાં બરી ન જતા. તેથી અમારા રાવણદેવે કીધું કે આજે હું અગ્નિમાં બરી જાય તો પછી વાહે કોઈ અમારો વંશ જ નહીં રહે ને. તેથી ભોળિયાનાથે કીધું કે જાઓ આજે મોઢાની માલિપા નો ઉભા રહેતા, માતાજીના જે પગ પડ્યા છે ને એ પગની માલિપા જઈને ઉભા રહેજો અને ખાડો કરજો, ખાડાની માલિપા ઉભા રહેજો કારણ કે અગ્નિ બધી બાજુથી આવશે ને તમને બારી નાખશે બાપ. ને તેથી એ પગની માલિપા જાય અમારા રાવણદેવો ખાડો કર્યો, હાથની માલિપા ડાકના ડમર લઈને મારી ચાઉને જગાડવા જાય પણ કેવા
ચોટીલે ડાકલા વાયગા ચામુંડમાના ચોટીલે ડાકલા વાયગા ને લો બાપને ડમરો મારી હરે દમો વાગે બાપને ડમરો બાપને ડમરો મારી હરે દમો વાગે ઉતરા જાય ઓલા ભાઈગા ચોટીલે ડાકલા વાયગા ચામુંડમાના ચોટીલે ડાકલા વાયગા રે લો અને જદી વાતું કરતા વાર લાગે બુઆ એ હાથની માલિપા ડાકના ડમર લઈને ખાડાની માલિપા અમારા રાવણદેવનો જોગીનો દીકરો એમ કહેવાય છે કે ઊભો રહીને મારી ચામુંડા જગાડવા માંડ્યો બા જગાડવા માંડ્યો બા એ મોડી જાગને મારા યસલ જુગની માં ચાઉંડા જોગણી અને તેથી ડમર ને ડાક લઈને રાવણદેવ નો દીકરો એ મારી ચામુંડાને જગાડવા બેહી ગયો ને મારી ચામુંડા ઉઠી બાપ ચાઉંડ ઊભી થઈને ત્યાં તો આમ સૃષ્ટિની માથે જ્યાં આમ નજર કરે ને ત્યાં નકરી અગ્નિ ઓલવેવો અને પગની માલિપા જ્યાં નજર પડી તો રાવણદેવ નો દીકરો ખાડાની માલિપા ઊભો છે ને મારા દીકરાને કીધું રાવણદેવ ની બે એક બનશે હે ગમે રાવણદેવ નો દીકરો હશે ને એટલે માતાજી નું તપ નહીં ઝીલી હગે હે કે ત્રાહું મોઢું કરીને રાવણદેવ નો દીકરો ગાતો હોય છે એની માલિપા એક ઇતિહાસ પડ્યો છે બાપ કે જેથી માતાજી જાગી ને અગલી નો તાપ એટલો હતો ને એટલે ત્રાહું મોઢું કરી દેવું પડ્યું હતું અમારા રાવણદેવ ને તેથી એ રાવણદેવ ના માથે હાથ મેકીને કીધું દીકરા આજ ખાડાની માલિપા કા બેઠો હે કે આજ ખાડાની માલિપા કા બેઠો છો આજ હું જાગી ગઈ બોલ માય કેવડું કરી દઉં પણ અમારા રાવણદેવ તેથી માંગ્યું નહોતું હે તેથી અમારી ચાઉંડા કીધું ભલે તું માંગ નહીં પણ આખા દુનિયામાં જો ડંકો વગાડું હે દુનિયાની માલી પર ડંકો વગાડું તો હું ચાઉંડ વગાડું કે આજે તારે મને જગાડવા માટે ખાડામાં ઉતરવું પડ્યું છે ને પણ જા ગમે આ માતાજીના બેહણા થાય છે હું રમવા આવીશ ને એટલે મારાથી દોઢ હોય તો અંદર મારા રાવણદેવ તને બેહાડીશ આજે એના પરતાવ અમે રાતા બીરા ફરતા હોય સ્ટેટની માલિપા બેઠા હોય તો મારી ચાઉંડ નો પરતાવ છે બાબો ગમે આ માતાજીનો માંડવો હોય છે ગમે આ માતાજીનું માંડલું હોય છે એટલે માતાજી નીચે રમતી હોય છે અમે રાવણદેવને ઉપર બેહાડ્યા છે બાબો અને એના પરતાવે અમે આ લાલ પીડા ફરતા હોય ને તો અમે એના પરતાવે ફરીશી બાબાઓ એ જદી જરે ઢોતરે વન વગડે મેલડી ને તારો માળ રેડો ધરે વન વગડે એ મારી કોઈનો ચાલે તારા બુઢિયા બોકડાનો કાન હાલ મજૂદગીનો દાખલો છે મારો બાબલો કે રેહમિયાનું પાદર ને રેહમિયાના પાદરની માલિપા મારી નનામી બાળકી મેલડી બેઠી છે વો મેલડી બેઠી છે વો
જોકે પેલા જોગની માલિપા માતાજી મેલડીને બુટિયા બોકડા ચડતા રેહમિયાની માલિપા કોઈ વસ્તુનો આપણે તિરસ્કાર નથી કરતા, માતાજીને જે થતું હોય તો કરવાનું જ હોય. પણ આ સમય એવો આવી ગયો છે, સમજુ વરસ ભેગો થઈ ગયો હે કે માતાજીને ખાલી એક લોહીનું આમ જો ઢીલું કરી નાખો ને એટલે માતાજી બુટિયા બોકડાને લઈ લેવો. આ સમયની માલિકો તમે રેહમિયા તમે બોકડો ચડાવવા જાવ ને એટલે એને આખો વેતરી નથી નાખતા. ખાલી એક કાન કાપી અને એક લોહીનો ચાંદલો મારી મેલડીને કરી દયો ને એટલે મારી મેલડી તમારો ખાઈને ખાતે લગાડી દે. બહુ પણ હાલ મજૂદગીની દાખલાની વાત છે કે રેહમેના પાદરની માલિપા મારી મેલડીના બુટિયા બોકડા રખડતા હોય, કોઈ ચોર લૂંટારો આવે અને આમ જો મારા બુટિયા બોકડાનો કદાચ ભૂલથી કાન ઝાલે ઘડીના સટા ભાગની માલિપા સીપડું ફાડે એમ ફાડી નો નાખું ને અરે તો રેહમેના વદર વરી મેલડી દાદી મારા રોજ રોજ કે દાદા માતાજીની વાર્તા માંડતા આ તો કડોદરે એ મારી કડોદરે વાગે ને મારી ગાંડી ખોડિયાર ઘૂઘરા કડોદરે વાગે ઘૂઘરા મારી માટલિયા હામરજા મારી ગાંડી ખોડિયાર પર મારી પાણીમાં હતા મારી ગાંડી ખોડિયારના નિશાન એ જજી ધાબરિયા તુને મારી ગાંડી જજી ખોડિયાર
અને તેથી એક દિના સમયની માલિકો તમને માતાજી એમ કહે ને કે માંગી લે દીકરા, તેથી માંગતા નહીં બાપ, હા કે માતાજી તમને સન્મુખ દર્શન આપે અને એમ કહે ને કે માંગી લે, તેથી માંગતા નહીં, કેમ કે આપણી તેવડ જ નથી. કાળા માતાના માનવી કહેવાય ને, આપણી તેવડ નથી. માતાજી સ્કોર્પિયો દેવા આવી હોય અને આપણે સાયકલ માંગી લઈએ. માતાજી ખાલી સાયકલ દઈ દેજે ને, પણ માતાજી જેથી દેવા આવે ને તેથી માંગતા નહીં. પણ અમે રાવણ દેવ કહીને એટલું માંગજો ખાલી, એટલે તમારા ભવે ભવના દુઃખ તરી જાય. બાબા શું માંગવાનું? એ દૂત પુત્ર ને એ દીકરા દેજે, જમવા દેજે દાન. એ ઉચારે ઓટામાં એ આયુ તો નાને નીચેની રમાડની. દૂધ પુત્રના દીકરા માંગી લીધા પછી હું જોતું હોય હે કે ઈ દીકરો એમ કહેવાય કે ઘોડિયામાંથી ઘોડે અસવાર થઈ જાય ને, હે ત્યારે શું માંગવાનું હોય? એ નમાકુ મંડળ મારી વવારું દેજે, નમાકુ મંડળ મારી વવારું દેજે, હર કે મને જાય સમજવાજી. એ ઉચારે ઓટામાં ઘોડિયાર માના નીચ નિરમળની. અમારા ભાઈને મોજ આવી ગઈ. એ 100 રૂપિયા રાવણ દેવના બક્ષિસની માલિકા આપે છે. આજ મારી વંદની મેલડીને જાજો આપે. આ તો કામ જાતા બાપા કાગડિયા કામ જાતા કાપૂર પણ હકડી હકડી જદી મયણ ભલી એ બોલો હકડો છો બોલો મારો માંડવરાય નો સપોત. ચારે પગ ધોયેલા માથે પીપળનો પાંદ ડોકે દેવ મળી એવી સિત્રા ઘોડી લઈ મારો માંડવરાય દાદો જદી રણ મેદાનની માલિપા બુંગિયા ઢોલ વાગતા હોય, તલવારોની બાકા જીતી બોલતી હોય ને ન્યા જઈને દુશ્મનોના માથા વાટવા જાતો હોય, પણ માંડવરાય દાદો કેવો જાય?
ચાઉંડ માતની જય વયો હા આ ભુવા ધોડી લે હા બે ના હીરા લઈ લે હા ત્યાર પછી અમારા લાવડિયાના અને અમારા ધ્રાંગિયાના ભુવા લઠોડવા માટે વહી આવે આના પછી ચાવા દો ગોંડલ અને કનેસરા ગોંડલ અને કનેસરા વાળા તરફથી 301 રૂપિયા માતાજીના માનવની માલિપા આવે છે. આજ મારી મેરડી અને જાજુ આપે બાપાઓ એને જાજુ આપે બાપાઓ મેરડી અને જાજુ આપે બાપાઓ હા અમારા પેટવાળા ભાઈને બેંજાવાળા ભાઈને મારો બાબલો થોડુંક પાણી પાઈ દેજો. કેટલા રોગ મનાગણી
કેટલા શંકર જેવા ઈ દે વીર કેટલા તન જન્મ્યો અરે મારા નીકળ્યા નાગનો ઈ બાણે વિના દીવો ભરે લંકન ગઢમાં દીવો ભરે રાજા રાવણ ના મોર પણ પેલા ધુણાવી મનોહરી નાર ને એ તેથી પછી રે પડવરસે વીર કેટલા રાજા રાવણ ને 14 ચોકડીના રાજ વાયુદેવ વાસીદા કરે પવન દેવ જેના પાણી ના ભરે એ બોલા ગણપતિ જેવાન જેના ધોતિયા ધોવે કે રાજા રાવણ ને 14 ચોકડીનું રાજ વાયુદેવ વાસીદા કરે પવન દેવ પાણી ના ભરે ગણપતિ જેવા જેના ધોતિયા ધોવે અગ્નિ દેવ જેની ઘરે રસોઈ કરે બાપ એવો 10 માતારો રાજા રાવણ જેને 52 વીર ચૌહાણ જોગડી 80,000 વલિયા ને એ તમામ દેવ દેવીને એમ કહેવાય છે કે વચન થકી ઢોલિયા બાંધી અને એ સમયની માલિકોર એ મારો વીર કેટલો ખીજડીનો જાળવે છે ને ખીજડીના જાળવે મારા વીર કેટલાનો જન્મ થાય જન્મ કરાવી ઘોડિયા નાથે કીધું કે એ વીર કેટલા આજ લંકા ગઢની માલિપા જા આજ મારી આયુને છોડાય બાપ આયુને છોડાય બાપ અને તેથી વીર કેટલાએ કીધું કે એ ઘોડિયાનાથ આજે લંકા ક્યાં આવી ને મને નથી ખબર હે કે આજે લંકા ક્યાં આવી મને નથી ખબર મને કયો તો ખરા અને તેથી ઘોડિયાનાથે કીધું કે જા આજે લંકા ગઢની માલિપા એક જ દીવો બરસે જેને દીવા દાંડી કહેવામાં આવે બાપ હે કે હે ભોળિયાનાથ આજે એક જ દીવો બરસે તો કે હા બેટા એક જ દીવો બરસે જેને દીવા દાંડી કહેવાય ને જે લંકાના અધિપતિ રાજા રાવણનો મેલ દરબાર છે બાપ ન્યા જઈને જોજે એટલે એક દીવો બળતો હોય છે જેને દીવા દાંડી કહેવાય ને ઈ મેલની માલિકા મનોહરી નાયરના પૈણની માલિકા તારે કારણ રૂપી જાવું છે બાપ કારણ રૂપી જાવું છે બાપ કારણ રૂપી જાવું છે બાપ અને તેથી ઈ વીર કેટલાય ભોળિયાનાથ ને કીધું ભલે એક જ દીવો બળતો હોય પણ આપણે જે દિવાળીના દીવા કરીશી ને હે કોઈને નહીં ખબર હોય દિવાળીના દીવા કેમ કરાતા હશે દિવાળીના દીવા કરીશી બધાને એમ હે કે આપણે આ રાજા રાવણને મારી હે કે રાજા રાવણને મારી રામચંદ્રજી ભગવાન જેથી અયોધ્યા પાસે આવ્યા હતા ને એટલે આપણે એના શોખમાં આપણે દીવા કરીશી પણ એ ખોટી વાત છે મારા બાપુ હે તેથી મારા વીર કેટલાએ કીધું કેટલાનો જન્મ કાળી ચતુર્દશી ને દિવસે થયો છે હે જન્મ કરાવી લંકા ગઢની માલિપા ગયો ને ત્યારે એક જ દીવો બળતો હતો પણ તેથી વીર કેટલાએ કીધું હે ભોળિયાનાથ આજ કદાચ મારું પરમાણ આપું કે લંકા ગઢની માલિપા પગ મેલું અને કદાચ જો ટોટલે જાપે જો દીવા કરાવું ને તો માણજે મારા વીર કેટલાના છે બાબો
ગઢ જૂનામાં જેથી ગોતા પડ્યા ગઢ જૂનામાં મારી ગોતા પડ્યા ખોડિયાર વગર ઉકલે નહીં પણ તેડાવો મારા મેદાના કોઈ ગુંગસિયા બાળને એ તેથી ગોતા રે ઉકેલે મારી ગાંડી ખોડિયાર તેથી ગઢ જૂનામાં ગોતા પડ્યા તને કાનપણની વીણી માલીભાઈ એમ કહેવાય છે કે ગુંગસિયા નામનો દીકરો ખંભે લોબડી નાખી અને ગાઢ વાસરું ચડાવતો બાપ અને તેથી એ ગુંગસિયા બુવાએ એટલું કીધું હે કે મારો બાપ મેંદો છોકરાનો જેથી મરી ગયો ને તેથી મને એમ કીધું કે આ લોબડીનું જતન કરજે આ લોબડીની માલીબા મારી ગળદરાની ગાંડી ખોડિયાર છે બાબો લાય આજનું પ્રમાણ તો લઉં હે કે ગઢ જૂનામાં જવાનું મને એમ કહેવાય છે કે નોતરું આવ્યું છે પણ આજ ગઢ જૂનામાં જાવ તો ખરી પણ મારી ગાંડી ખોડિયાર રજા દે ને તો જાવ આપણે કોઈ ભુવાનો તિરસ્કાર નથી કરતો કોઈ ભુવાનું અપમાન નથી કરતો એમ ભુવા આપણે માતાજીની રજા લેવા બેહી ને એટલે તમારી કરદેવ ચાઉંડ હોય ને તો વચન આપે ને એટલે આપણે હાલી નીકળી ખોડિયાર હોય તો વચન દે એટલે હાલી નીકળી બાપ હે પણ તેથી મેંદા છોકરાનો છોકરો ગુંગસિયો પણ તેથી કીધું હતું કે આજ જો ગઢ જૂનામાં જવાની મને રજા દેતી હોય ને તો મારો બાપ મળતા મને કહેતો ગયો છે કે આ ભેરિયાની માલિપા મારી ગળદરાની ગાંડી ખોડિયાર છે આનું જતન કરજે બાપ જતન કરજે બાપ તો આજ મારી ગાંડી ખોડિયાર મને આજ જૂનાગઢની માલિપા જવાની રજા દેતી હોય ને તો સામે ખાકરાનું ઝાડવું છે ખાકરાના ઝાડવા માટે મારી ગળદરાની ગાંડી ખોડિયારનો ભેરિયો મેલું અને ખાકરો ધૂણીને મને જવાબ આપે ને તો હું જૂનાગઢમાં જાઉં ભાવી આઈ જાય નોતન કાઈ લેવું જાઉં ખાકરાના ખોરચા મારી ઢાબરિયા મારી ગાંડી ખોડિયાર ધૂણાવ્યા તેથી ખાકરાના ખોરચા માટે મારી એમ કહેવાય છે કે ગળદરાની ગાંડી ખોડિયારની લોબડી નાખી તો મારો ખાકરાનો ખોરચું ધોળીને જવા દેવા માંડ્યો બાબા ખમા મારા ગુંગસિયા અને જેથી મારો ગુંગસિયો ભૂવો એમ કહેવા માંડ્યો કે આજ ખાકરાનો ખોરચું ભલે ધૂણીને જવાબ દે પણ એમ ન માનું ખાકરાનો ખોરચું તો પવન આવે તોય ધૂણે કે પવનનો વાયરો આવ્યો હોય ને તોય હલવા માટે હું એમ ન માનું પણ મારી આમ જો 5 મહિનાની વાછડી છે કરે ભૂવા આપણને એટલી ખબર પડે કે 5 મહિનાની વાછડી હોય ને એને આચરની માલિપા દૂધ ન હોય પણ આમ જો ખરેખર મને જૂનાગઢમાં જવાની રજા દેતી હોય ને મારી 5 મહિનાની વાછડીને દોવા બેહું અને આચરની માલિપાથી જો દૂધની પિચકારી ફૂટે ને તો માનું કે આજ મારી ગળદરાની ગાંડી ખોડિયાર મને જૂનાગઢમાં જવાની રજા તમારી ધારિયા નગરા તારા ધણધણે અને મારી બહરા છૂટે મારી મોંગલ તારા પણ નીનામે હતા મારી મચરારી મોગલના નિશાન અરે રે દીદી કુંવરના કોઠે રમે મારી મચરારી મોગલ અત્યારે 21મી સદી છે ને 21મી સદીની માલિપા બે જ માતાજી આલે એક મેલડી અને એક મોગલ હે કે 52 પત્તાની રમત હોય 52 પત્તાની રમતની માલિપા એક કાડીનો એકો ન હોય ને હે એટલે તમારા 51 પન્ના ખોટા પડી જાય બાબો અને કદાચ આજ મારી મચરારી મોગલ આમ જો ધાંધણિયાના ની માલિપા બેઠી હોય તો ભલે ભગોડાના પાદરની માલિપા બેઠી હોય તો ભલે ઓકાદરના પાદરની માલિપા બેઠી હોય ઈ મારી મોગલ એક જ કહેવાય હો એવી મારી મચરાની મોંગલ આવતી પણ કેવી આવે એ
ગણ તેલ ને હોય રો એ મારી તેલ કટોરો ને કાંગસી એ મારી મસરારી માં મોગલ એ મારી હલકારી માં ચારા આપણે માતાજીનો માંડવો કેવી આપણે માતાજીનો માંડવો કેવી પણ ચારણ ગઢવી સમાજની માલિપા એ માતાજીનો મેળો ભરાયો હે કે 3 વર્ષે તરવેળો ભરાય માતાજીનો મેળો ભરાય અને જે ચારણ ગઢવી સમાજની માલિપા મારી મચરાની મોગલને લડાવતા હોય પણ કેવી રીતે લડાવે બાબા હે એ મેળલે રમવાની આવે આવે મારી મેળલે રમવાની આવે એ મારી મચરાની કોઈ નો તું તે દી મારી મોગલ હતી માં આ તો ખીજડે ખીજડે હોય મારા મોજીલા મામા તમારો વાસ અને દોરી ધજા મામા ફરુકતી પણ દુખિયારી 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 દીકરી દુખિયારી દીકરી આવે મામા તમારા દેવડે જોકે આજથી 10-15 વર્ષ પહેલા કે ખીજડો હોય ને મામાનો એટલે ન્યા જાતા માણા બીતા હે કે એમ કહેતા હતા કે ન્યા જાતા નહીં ન્યા મામો થાય છે પણ આ સમયની માલિકો આજે હવરનો દે થાય ને એટલે મામાના ખીજડે બધું ભરતા હોય કારણ કે મારો મોજીલો મામો જાગતું ડેરું છે બાબો હે મારો મોજીલો મામો જાગતું ડેરું છે અને કદાચ આમ જો દુખિયારી દીકરી એના પારે આવે કે 20-20 વર્ષની વાંજળી હોય આજ મારા મોજીલા મામાને પારે આવે અને કદાચ મારો મોજીલો મામો એમ કહી દે કે જા દીકરાઈ આજે મોજ કરાવું અને કદાચ 9 મહિને ને 13 દી દૂધના પીણ જેવો માતાના 17 જેવો જો દીકરો દઉં ને તો હું મોજીલો મામો દઉં બાપ મામો દઉં બાપ મામો દઉં બાપ અને એ મારો મોજીલો મામો રમતો પણ કેવો રે બે એ મોજીલા મામા તારી દુનિયા દીવાની एक खिजड़ा रे वाला तारी दुनिया दीवानी
મોજીલો મામો શું કહેતો હોય કે ગુરુવારનું ટાણું હોય, નિશાન ચડતા હોય, લોબન ચડતા હોય, અને તેથી મારો મોજીલો મામો શું કહેતો હોય કે આજ કદાચ દુખીઓ મારે પારે આવે, એક ગુલાબ, એક અત્તર, એક સિગરેટ, એક સલામ મને મોજીલા મામાને પાઈ દે અને ભવે ભવના દુઃખ ભાંગી કરી નો બીજાવ ને, અરે તો હું ખીજડા વાળો મોજીલો મામો નો કહેવાય. કહેજો મામા. હા મારા મોજીલા મામા. આ તો મેલડી મેલા ભોગવે મેલડી મેલા ને ખાઈ
પણ ક્યાં ગઈ મારી ઉગતા પોરની દેવી મેલડી ક્યાં ગઈ મારી વાગડિયા વંશની દેવી ક્યાં ગઈ મારી ઉગતા પોરની દેવી મેલડી તને મનાવું મારી દેવી મારી ઉગતાના પોરની દેવી મેલડી તને કોણ સમજાવે તને લાડના લડાવા વરાવયા ગયા મારી દેવી આજે ક્યાં ગઈ મારી ઉગતા પોરની દેવી એ મારી નનામી એ મારી બાળકી મેલડી તને બોલાવું ક્યાં ગઈ મારી ઉગતાના પોરની મારી વેવરની માતાજી અને એ મારી મેલડી નનામી બાળકી રમતી હોય બાળકી રમતી હોય અને એ મારી ઉગતા પૂરની દેવી મેલડી રમતી હોય પણ કેવી રમે બાપા હે ये मजरो लई ले मानवड़ा मामा मजरो लई ले मानवड़ा मामा
મેલડી માતની જય, માતની જય, માતની જય. આવો એમ બાપા આવો.